ઋષિ, જે પ્રમાણે હાલની પરિસ્થિતિ જોવા મળી રહી છે, તમામ પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને બાળકીને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. શું લાગી રહ્યું છે? અત્યારની શું સ્થિતિ છે? બાળકીની જે પોઝિશન છે તે કયા પ્રકારે જોવા મળી રહી છે, તેને લઈને શું હાલ અપડેટ મળી રહ્યા છે? હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો હાલની સ્થિતિમાં બાળકીના પગ નીચે છે અને બાળકીનું માથું ઉપર છે. 45 થી 50 ફૂટ ઊંડે આ બાળકી અત્યારે ગરકાવ થઈ ચૂકી છે. બાળકીના માથા પર ધૂળની લહેરના 3 થી 4 પડ અત્યારે જામી ગયા છે. 1.5 કલાક પહેલાનું આ અપડેટ છે કે બાળકીની મુવમેન્ટ જોવા મળી હતી, પરંતુ અત્યારે કેમેરો પણ અંદર ઉતારવામાં આવ્યો છે, રોબોટ પણ ઉતારવામાં આવ્યો છે. તંત્ર દ્વારા તમામ અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. થોડી ક્ષણોમાં NDRFની ટીમ પણ પહોંચી રહી છે, પરંતુ જેને કહેવાય કે તંત્ર તમામ પ્રયત્ન કરી રહ્યું છે અને બાળકી હેમખેમ પરત આવે તે પ્રકારે તમામ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા. જી ઋષિ, અત્યાર સુધી આપણે ઘણી એવી ઘટનાઓ જોઈ છે અને ઘણા એવા બાળકોના જીવ બચતા નજરે જોયા છે અને ઘણા એવા બાળકો આપણે ગુમાવ્યા પણ છે. હાલની કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે આ બાળકીને બચાવવામાં આપણે કેટલા સફળ નીવડીશું? કયા પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે? હાલ તો અત્યારે તંત્ર દ્વારા જે મરણીય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે કોઈ પણ ભોગે બાળકીને જીવિત બહાર કાઢવામાં આવે. ગુજરાતમાં આવી અનેક ઘટના બની છે, પરંતુ આ એક લાલબત્તી સમાન કિસ્સો કહેવાય, કારણ કે બોરવેલમાં બાળકી પડવાની ઘટના અનેક બને છે. આ બાળકી પણ અત્યારે ખાનગી જે વાડી છે તેમાં પણ પડી ગઈ હતી. મજૂરની આ બાળકી છે. બાળકીને બચાવવા જે રીતે પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા પણ એક તાત્કાલિક જે ચેકિંગ હાથ ધરવામાં આવે તે પણ ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે. અને આવા વાડી માલિકો સામે પણ લાલ આંખ કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે તેમની પણ આ બેદરકારી કહી શકાય અને મોટે ભાગે મજૂરોના બાળકો જ આ ભોગ બનતા હોય છે. અને આ અત્યારે તમામ બાળકો છે જે અનેક મૃત્યુ પણ પામ્યા છે અને અનેકને તંત્રએ બચાવી પણ લીધા છે, પરંતુ આ આરોહી જે ગુજરાતની આ દીકરી છે તેને બચાવવા માટે તંત્ર અથાગ મહેનત કરી રહ્યું છે. માત્ર 1.5 વર્ષની માસૂમ ફૂલ જેવી આ બાળકી છે, મજૂરની દીકરી છે, પરંતુ તંત્ર પોતાની જ દીકરી હોય તે પ્રમાણે ખરેખર સાચા અર્થમાં મહેનત પણ કરી રહ્યું છે અને તેને બચાવવાના પ્રયત્ન પણ કરી રહ્યું છે. જી ઋષિ, આરોહીને બચાવવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, ત્યારે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને કેટલી ટીમ મેદાને ઉતારવામાં આવી છે આરોહીના જીવને બચાવવા માટે? હાલ હું તમને જે ઘટના સ્થળના એ દ્રશ્ય બતાડીશ. અહીંયા જે રોબોટ રાખવામાં આવ્યો છે, રોબોટને પણ અંદર ઉતારવામાં આવ્યો છે, સાથે એક કેમેરો પણ રાખવામાં આવ્યો છે. હાલ અત્યારે તંત્રની સૌપ્રથમ મહેનત એ છે કે બાળકીનો શ્વાસ ન રૂંધાય, ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે તંત્રએ તમામ વ્યવસ્થા કરી છે. બાળકીને સતત 12:30 વાગ્યા બાદ ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. ઓક્સિજનનો જથ્થો પણ સ્થળ ઉપર પૂરતો છે. 2 એમ્બ્યુલન્સ અહીંયા હાજર છે, 8 થી વધુ ડોક્ટરની ટીમ હાજર છે અને 10 થી વધુ ફાયર બ્રિગેડના જવાનો જે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. સર્વે એક જ પ્રાર્થના ગ્રામજનો પણ કરી રહ્યા છે કે બાળકી સ્વચ્છ રીતે બહાર આવે. બાળકીના પગ નીચે છે, માથું ઉપર છે. માથા ઉપર જે રીતે ધૂળના 3 લહેર જામી ગયા છે, એ ધૂળની એ લહેરને અત્યારે રોબોટ દ્વારા પ્રથમ દૂર કરવામાં આવી રહી છે. કેમેરો અંદર ઉતારી ચૂક્યા છે અને કેમેરા દ્વારા સ્ક્રીન પર બાળકી અત્યારે બતાવાઈ રહી છે, પરંતુ એક તંત્રની કામગીરીને ધ્યાને લઈને મીડિયા પણ તેમને સપોર્ટ કરી રહ્યું છે અને થોડે દૂર અંતર રાખીને આ તમામ દ્રશ્યો લેવા માટે તંત્ર પણ વિનંતી કરી રહ્યું છે. ત્યારે આપણે જે સ્ક્રીન પર જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે આ ઘટના સ્થળના આ દ્રશ્ય છે. અમરેલી જિલ્લાનું આ ગામ અને આ ગામમાં જે કરુણ ઘટના બની છે, અત્યારે સૌ કોઈ અત્યારે તો માત્ર એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે આ બાળકીને હેમખેમ બહાર કાઢવામાં આવે. જે ખાડો જોઈ રહ્યા છો તે ખાડો પણ પ્રથમ જે તંત્ર નહોતું પહોંચ્યું એ પહેલા ગામ લોકો દ્વારા આસપાસ કરવામાં જ આવ્યો હતો, પરંતુ તેમની પણ એક મર્યાદા હતી, પરંતુ તંત્ર અત્યારે પહોંચી ગયું છે. તંત્રએ તમામ જે કાર્યવાહી છે પોતાના સિરે લઈ લીધી છે અને યુદ્ધના ધોરણે બાળકીને બચાવવાના તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. 1.5 વર્ષનું માસૂમ ફૂલ જ્યારે આ બોરવેલમાં અટવાયું છે ત્યારે તેને બચાવવા માટે તંત્ર એકજૂટ મળીને કામ કરી રહ્યું છે. NDRFની ટીમ પણ થોડા જ સમયમાં ઘટના સ્થળ પર પહોંચશે અને તમામ મોરચો સંભાળી લેશે. જી ઋષિ, તમામ લોકો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે બચાવની અને તમામ ટીમો એકજૂટ થઈને કામગીરી કરી રહી છે, પરંતુ ત્યાંના કલેક્ટરને લઈને પણ સવાલો થઈ રહ્યા છે. આખરે તેઓ કેમ ત્યાં આગળ હાજર નથી? આટલી મોટી ઘટના સર્જાઈ છે તેમ છતાં તેને લઈને કોઈ અપડેટ મળી રહ્યું છે ઋષિ?
સ્થાનિક પાસેથી જાણવાનો પ્રયત્ન અમે કર્યો કે કલેક્ટર ક્યાં છે, પરંતુ કલેક્ટર તેમના કોઈ કામથી અહીં નીકળી ગયા છે તેવું કહેવામાં આવ્યું છે. પરંતુ હાલ જે પ્રાંત અધિકારી છે તે સ્થળ ઉપર ઉપસ્થિત છે, પોલીસ અધિકારીઓ પણ સ્થળ ઉપર ઉપસ્થિત છે, સાથે જે અહીંની સ્થાનિક ટીમ છે તે તમામ ટીમના જે અધિકારીઓ અને કર્મીઓ એ તમામ ઉપસ્થિત છે. ડોક્ટર્સની ટીમ ઉપસ્થિત છે અને ફાયર બ્રિગેડના તમામ જવાનો પણ જે રીતે મહેનત કરી રહ્યા છે. હાલ અત્યારે પ્રાંત અધિકારી પળની માહિતી તે મેળવી રહ્યા છે અને જે રીતે વાત કરવામાં આવે સમગ્ર ઘટનાની તો 12 વાગ્યાની આ ઘટના છે ને આ ઘટના બન્યા બાદ 12:30 વાગ્યે ફાયર બ્રિગેડને કોલ મળે છે અને આ કોલ મળ્યા બાદ ફાયર બ્રિગેડ તંત્ર સ્થળ ઉપર પહોંચી જાય છે. હાલ અત્યારે 2 જેટલી એમ્બ્યુલન્સ તેમજ સ્થાનિક તમામ જે ખાનગી એમ્બ્યુલન્સ છે તે પણ સ્થળ ઉપર પહોંચી ગઈ છે અને તમામ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું પ્રાંત અધિકારી સાથે. તે અત્યારે પડની ખબર મેળવી રહ્યા છે, કારણ કે આરોહીને બચાવવા માટે તંત્ર જે રીતે મહેનત કરી રહ્યું છે ત્યારે પ્રાંત અધિકારી પણ તેની સીધી જ દેખરેખ હેઠળ આ કાર્યવાહી કરી રહ્યા છે અને રાજ્ય સરકાર પણ ચિંતિત છે. રાજ્ય સરકાર પણ સતત અહીં તંત્ર સાથે સંપર્કમાં છે. આપણે પ્રાંત અધિકારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. સર, ગુજરાતની દીકરીને બચાવવા માટે તંત્ર મહેનત કરી રહ્યું છે. 1.5 વર્ષની માસૂમ ફૂલ, અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે આપણે રોબોટિક કામ જે આપણે છે એના વડે આપણે ઉપર લાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. બાળકી છે, બાળકીની ઉપરના ભાગમાં થોડી માટી છે, એટલે આપણે જે ગળાનો ભાગ છે એ ગળાના ભાગમાં જે આપણા રોબોટિક કામ છે ફસાય નહીં અને વ્યવસ્થિત રીતે બાળકી છે એ આપણે ઉપર આવે એવા આપણા તમામ પ્રયત્નો છે. ટેકનોલોજીના ઉપયોગથી આપણે એ પ્રમાણે પ્રયત્ન કરીએ છીએ. બીજી વસ્તુ એનડીઆરએફની ટીમ છે. એનડીઆરએફની ટીમ પણ અત્યારે પહોંચવામાં છે. એ અમદાવાદથી નીકળી ગયેલી હતી ઘટનાની જાણ થતાં અહીંયાથી અમે તાત્કાલિક જાણ કરી ત્યારે. એટલે એનડીઆરએફની ટીમ આવતા પણ વધારે ઇક્વિપમેન્ટ આપશે એટલે વધારે સારી રીતે આપણે સ્વસ્થ રીતે બાળકીને આપણે બહાર કાઢી શકીશું. એ પ્રમાણે આપણા પ્રયત્નો છે. અત્યારે કેમેરા દ્વારા બાળકીની મુવમેન્ટ જોઈ શકાય છે. બાળકીની સ્થિતિ અત્યારે હાલમાં શું છે? બાળકી અત્યારે છે એ મૂર્છિત અવસ્થામાં જણાય છે, કારણ કે હલનચલન કોઈ થઈ રહેલી નથી. પહેલાં જે અત્યાર સુધી હલનચલન થયેલી હતી એટલે અત્યારની હલનચલન છે એ આપણને ઉપર માટી છે એના કારણે અંદરની હલનચલન છે એ સ્પષ્ટ રીતે જણાઈ શકાતી નથી. માટીની લહેર દૂર કરતા આશરે કેટલી વાર લાગે તેમ છે, કારણ કે આ એક 1.5 વર્ષની માસૂમ ફૂલ જેવી બાળકી છે અને તંત્ર પણ ચિંતિત છે. આપણે જે ચિંતા કરીએ છીએ કે માટી જે ઉપરની પડેલી છે એ માટીને દૂર કરવા માટેના પ્રોપર ઇક્વિપમેન્ટ આપણી પાસે નથી. એટલે એનડીઆરએફની ટીમ પાસેના જે ઇક્વિપમેન્ટ છે એનાથી પ્રોપરલી એ માટી રિમૂવ થઈ શકે. પ્લસ જે આપણી પાસે રોબોટિક કામ છે એ રોબોટિક કામ પાસે એવી કોઈ સુવિધા નથી કે જેથી માટી છે એ બાળકીને અસર કર્યા વગર આપણે બહાર કાઢી શકીએ. એટલે આપણો પ્રથમ પ્રયત્ન છે કે માટી સાથે અથવા માટી જે પ્રથમ પ્રયત્ન છે કે માટી ઉપરની જે માટી છે એ રિમૂવ થાય એના માટેનો આપણો સૌથી પહેલો પ્રયત્ન છે. ખાનગી જગ્યામાં છે આ ઘટના ખૂબ ગંભીર ઘટના છે. તંત્ર દ્વારા જે ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે, આ પ્રક્રિયા લઈને આપ શું કહેશો? સૌથી પહેલાં તો હું એ જણાવવા માંગીશ કે આ પ્રકારના જે બોરવેલ છે જે બંધ થઈ ગયેલા છે, બંધ હાલતમાં છે, આ બોરવેલ છે એ બંધ હાલતમાં હતો. એના જે માતા પિતા છે એ બંનેને પૂછતા એમણે પણ એ પ્રકારે જણાવ્યું કે આ બોરવેલ બંધ હાલતમાં 3 થી 4 વર્ષથી છે અને એ બોરવેલની ઉપર પથ્થર મૂકેલો હતો અને એમ છતાં પણ આ પ્રકારની ઘટના બની કે જે બાળકો અહીંયા આગળ રમે છે એ પથ્થર હટાવીને આ વસ્તુ જો થઈ શકતી હોય તો તમામ જે બીજા ખેડૂતો છે એને અને બીજા અન્ય લોકોને પણ અને તંત્રને પણ જણાવવા માંગીશ કે માત્ર પથ્થર મૂકવાથી બોરવેલ બંધ નહીં થાય. પથ્થર મૂક્યા પછી તમામ રીતે એને ક્લોઝ કરવા પડશે. જેટલા પણ બંધ થઈ ગયેલા બોરવેલ છે એને તો સંપૂર્ણપણે બૂરી દેવામાં આવે એવી તમામને વિનંતી છે. વાડી માલિક કોણ છે સ્થળ ઉપર છે ઉપસ્થિત અત્યારે તંત્રને ધ્યાને કાંઈ એવું? જે ખેતમજૂરો છે એ ભાગ્ય તરીકે કામ કરે છે. અહીંયા લગભગ 20 વર્ષથી કામ કરે છે અને જે વાડી માલિક છે એ જીવરાજભાઈ કાકડિયા છે જે સુરત રહે છે, એટલે હાલ સ્થળે ઉપલબ્ધ નથી. ચોક્કસથી અહીં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે અત્યારે કામગીરી શરૂ છે. ત્યારે સર, આ તમે પણ અત્યારે સતત સ્ટેન્ડ છો. બાળકીને બચાવવા જે અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, શું સંદેશો આપશો? જે પ્રકારે શું સ્થિતિ છે બાળકીની? હાલમાં તમામ સરકારી તંત્ર, વહીવટી તંત્ર, ફાયર બ્રિગેડ હોય કે પોલીસ તંત્ર હોય કે ડોક્ટરની ટીમ, તમામ લોકો અત્યારે આ બાળકીને બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. બપોરે 12:30ની ઘટના છે. બાળકો રમતા રમતા એક બાળકી બોરવેલની અંદર પડી ગઈ છે અને સરકારી તંત્ર દ્વારા તમામ જે એમને ઓક્સિજન જોઈતો હોય તો ઓક્સિજન પણ પૂરો પાડ્યો છે અને તમામ બાળકીને બચાવવા માટેના પ્રયાસો ચાલુ છે.
હાલ અત્યારે જે રીતે અધિકારીઓ કહી રહ્યા છે કે બાળકીને બચાવવા માટેના તમામ પ્રયાસો શરૂ છે, ત્યારે એનડીઆરએફની ટીમ પાસે જે સાધનો છે કે જે માટી દૂર કરી શકે, અને અત્યારે હાલ પ્રથમ માટી દૂર કરવી ફરજિયાત છે, પરંતુ જે રોબોટ છે તે રોબોટ માટી સહિત જે બાળકીને બહાર લાવવા જે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, પરંતુ એક દુઃખદ સમાચાર એ પણ છે કે બાળકીની મુવમેન્ટ અત્યારે જોવા મળી રહી નથી.